અધ્યાયમાં ભગવાનના યશનું વર્ણન કર્યું છે. એ યશોગાન કરવાથી આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં જે લૌકિક ભાવો રૂપી કચરો છે એ સાફ થાય, એ શુદ્ધ થાય. આગળના અધ્યાયમાં પ્રભુનું શ્રી ગુણ બતાવ્યું છે. ગર્ગાચાર્યજી આવે છે, વસુદેવજી એમને મોકલે છે, કેમ કે 2 વર્ષની પાપ ભોગવે છે છતાંય હજી નામકરણ નથી થયું. વસુદેવજીને ચિંતા થાય છે એટલે ગર્ગાચાર્યને, કેમ કે એ યાદવોના ગુરુ છે, એને ગોકુલ મોકલે. ગોકુલ ગર્ગાચાર્યજીના દર્શન નંદરાયજી કરે છે, એમનો ખૂબ સત્કાર કરે છે અને એમને વિનવે છે બાળકોના નામકરણ સંસ્કાર કરવા માટે. પણ ગર્ગાચાર્યજી કહે છે કે જો હું સંસ્કાર કરાવીશ તો કંસને એમ લાગશે કે આ વસુદેવજીના પુત્ર છે, એ જ આત્મો ગર્ભ છે, એને પાકું થઈ જશે અને આપણે અહીંયા ઉત્પાત વધી જશે. એટલે જો કરવું હોય તો આને ગુપ્ત રીતે કરીએ. નંદરાયજીએ ખૂબ વિનંતી કરી કે આને આપણે ગુપ્ત રીતે કરીએ, કોઈને પણ ખ્યાલ ના આવે. સુબોધજીમાં કહે છે કે ત્યાં આજુબાજુના જે નગરવાસીઓ વ્રજના હતા એ પણ બધા ઓળા પાડા ને બળદ જેવી બુદ્ધિવાળા, એટલે એને કોઈને એવી પંચાયત નથી કે ક્યાં શું થાય છે. એટલે એ હિસાબે એ સંસ્કારે ગુપ્ત થઈ ગયો, એ ક્યાંય જાહેર ન થયો. આપણે જાણી જાય પંચાયત આવે, જાણીએ પછી પંચાયત આવે. ન જાણ્યું હોય તો ઉપાધિ ન હોય, જાણીને જ ઉપાધિ થાય. ને ન જાણવાનું જ જાણીએ, જાણવાનું ના જાણીએ. તો ગુપ્ત રીતે એ સંસ્કાર આખો કરવામાં આવ્યો. જ્યેષ્ઠ ક્રમથી પહેલા બલદાવજીનું નામકરણ થયું, તે ખૂબ જ બધાને આનંદ દેશે. એટલે રામ અને ગુણથી બલિષ્ઠ હોવાને કારણે બલદેવ. અને ત્યાં સ્પષ્ટ ગર્ગાચાર્યજી કહે છે પ્રભુનું નામ ધરતા કે આ કોઈ નવું નામ હું નથી ધરતો, આ નામ તો એનું વેદોમાં છે. આ તમારો બાળક અલગ અલગ યુગમાં અલગ અલગ દેહ ધારણ કરીને અહીં પધારે છે. એટલે એ સંકેત નંદરાયજીને આપી દીધો કે આ બીજું કોઈ નથી, આ એ જ બ્રહ્મ પરમાત્મા જે ભગવાન બનીને આવ્યો છે. એટલે કૃષિભૂવાચક શબ્દો નશ્ચ નિવૃત્તિ વાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યવિધીયતે. કૃષ્ણનો અર્થ જ એ થાય છે કે જ્યાં આનંદની સત્તા છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. તો એ નામ આનું ઉપનિષદોમાં કહેલું છે, એ જ આનું. કેમ કે યુગે યુગે આ અવતાર ધારણ કરે છે, ક્યારેક નીલ વર્ણમાં, ક્યારેક પીત વર્ણમાં, અને આ યુગમાં એણે કૃષ્ણ વર્ણમાં અવતાર ધારણ કર્યો છે. અને આ એ અવતારી છે કે જે આ બધા અવતારો લે છે. એટલે કૃષ્ણ નામ ધર્યું. પછી કહ્યું કે આ તમારો પુત્ર પહેલા વસુદેવને ત્યાં જન્મ્યો હતો, એટલે આને બધા વાસુદેવ પણ કહેશે. ગર્ગાચાર્યજી કહે છે કે બાકી તો તમારા પુત્રના ઘણા નામ છે, હરિતારા 6000 નામ. કયા નામે લખું કંકોત્રી? જેટલી લીલા છે એટલા નામ છે. એટલે એક વાત સમજો કે નામ, રૂપ અને ગુણ. શ્રી ગોસાઈજી ટિપ્પણીમાં સમજાવે છે કે લૌકિકમાં નામ ખાલી સંકેત જ હોય છે, કેમ કે નામ પ્રમાણે ગુણ કે રૂપ હોતું નથી.
પણ ભગવાનમાં એવું ના હોય. ભગવાનના નામ, રૂપ અને ગુણ એ સમ હોય. જેવું નામ એવું રૂપ અને એવા ગુણ. એ જ શ્રી ગુસાઈજીએ શ્રી આચાર્યચરણમાં બતાવ્યું છે. સર્વોત્તમજી વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી નામ, રૂપ અને ગુણ. લૌકિકમાં તો નેન સુખ નામ હોય પણ આંતરો હોય. ધન સુખ બિચારો ભીખ માંગતો હોય. લૌકિકમાં એવું થાય, નામ હોય એ પ્રમાણેનું ગુણ ના હોય. सुंदर नाम होवे और बिल्कुल भद्दो होवे, ऐसो भी होवे. वो महमूद की आई थी मैं सुंदर हूँ ऐसी. એટલે લૌકિકમાં તો નામ રૂપ ગુણનો મેળ જ ના હોય ક્યારે. ઓમ ઇન્દ્ર નામ હોય પણ હાવ ફૂટપાથમાં બેઠો હોય. પણ અહીં કરશયતી કૃષ્ણ કે જેવું નામ છે એવા ગુણ છે અને એવું સુંદર સ્વરૂપ છે. એ નામ બધાને તારવા વાળું છે. કેમ કે રોગે રોગું નામ નથી પણ એ પ્રમાણે ગુણ છે. એવા તે ગુણ નિધિ નાથ ગાતા બ્રહ્મ હત્યાદિ ઘટડે. આ તો આપણે મૂર્ખાઈ, આપણી બેવકૂફી કે આપણે બીબીને જ ફરીએ ભયમાં. અહીં ભગવાન આટલી લીલા કરીને આપણા ભય નિવૃત્ત કરે છે પણ આપણે બીતા બીતા જ ફરતા. ઓલું નડી જાય, આ નડી જાય. સમાજનો ભય હોય, ગ્રહોનો ભય હોય. ભય થોડો ઘણો રાખવો હોય ને તો એ રાખવો કે આપણા કર્તવ્યથી આપણે ચલિત ના થઈ જાય. એ ભય બહુ સારો. આ બધા જ્યારે એવા એમના નામ માત્રથી બ્રહ્મ હત્યાદિક ઘટડે એવું આ કૃષ્ણ નામ છે. તો એ નામકરણ દ્વારા એ શ્રી ગુણ પ્રભુનો બતાવ્યો અને એ નામ લેવા માત્રથી એક મને યાદ આવી એવી વાત. લોકકથામાં ક્યાંક સાંભળ્યું હતું. સૌરાષ્ટ્રમાં છે ને જીવા માણેક કરીને એક થઈ ગયો બારવટીયો. બારવટીયો એટલે તો સમજતા જઈશો ને, ડાકુ. બારવટે ચડી જાય, એનું કંઈક ચાલે નહીં એટલે ક્રાંતિ કરે ને બળવો પોકારે. પણ બારવટીયો થયો પણ દ્વારકાધીશનો એને ભયંકર ઈચ્છ. પ્રભુ તો બધાને સંગ્રહીને રાખ્યા છે. પ્રભુને કોઈથી ઉપાધિ. તો ડાકુ નહીં, ભક્તિ ઉત્પન્ન કરાવી દે. સર્વતંત્ર સ્વતંત્ર છે. આપણે એને બાંધી ના કહીએ કે તમે આના ઉપર કૃપા ના કરતા. એને એનું મન થાય એના ઉપર કૃપા કરે. એ કોઈથી બંધાયેલા નથી. એટલે બહુ જ અને ખૂબ જ શ્રદ્ધા દ્વારકાધીશ. એક દિવસ એને એક ગામમાં ધાડ પાડી, આખી ટોળકી લઈને. અને ઓલું શોલેમાં સીન આવે ને એવો સીન થયો. ભાગા ભાગી, દરવાજા બંધ થવા માંડ્યા. બધાએ દુકાનો ખુલી હતી, બંધ થવા માંડી. જેટલા રોડ ઉપર રખડતા હતા બધા ઘર ભેગા થઈ ગયા. દરવાજા બંધ થઈ ગયા. એમાં એવું થયું કે એક નાનો 5-6 વર્ષનો છોકરો ત્યાં બિચારો એકલો પડી ગયો. અને એ આ એક બારવટિયાના હાથે ચડી ગયો. એણે એને પકડી લીધો. એણે જ્યારે એ છોકરાને પકડ્યો એ જ સમયે એની માએ જોરથી રાડ પાડી કે માધવ તું જલ્દી ઘરે આવી જા, બાકી આ બારવટિયા તને પકડી જશે. એ માધવ નામ જીવા માણેકના કાનમાં ગયું.
જીવા માણેકે જે બાર એના સાથીદારે છોકરાને પકડ્યો તો એને રાડ પાડીને કીધું, બીજી બાજુએ હતો કે તું એને છોડી દે. પેલા સાથીદારે કીધું કે છોડવાનું તમે શું કામ કહો છો? આપણે તો અહીંયા લૂંટ કરવા જ આવ્યા છીએ અને આ છોકરો તો આપણી સારી ઢાલ બનશે. જીવા માણેકે કહ્યું કે ના ના, એને છોડી જ દે તું. પેલા એ ઘણી દલીલ કરી પાછી સામે, એટલે ફરી પૂછ્યું કે કેમ તમે છોડવાનું કહો છો? આ તો બધી રીતે આપણા હકમાં છે બાજી. જીવા માણેકે કીધું કે એને છોડી દે, એનું નામ માધવ છે અને માધવ મારા બાપનું નામ. આ તો બહુ જ બેઝિક ને ટૂંકું દ્રષ્ટાંત છે મહાત્મ્યનું, નામ મહાત્મ્યનું. બાકી નામ તો નિત્ય લીલાનો અનુભવ કરાવી દે એટલી તાકાત એ શ્રી કૃષ્ણ શરણમાં. હવે એને છોકરાને મૂકી દીધો ને ગામ પણ ના લૂંટ્યું ને વહી ગયા. આખી ટોળકી, આખું ગામ બચી. હવે વિચારો કે ચિંટુ પિન્ટુ એવું કઈક નામ રાખ્યું હશે. હા, આપણે શું કામ આપણા છોકરાઓના નામ અર્થવાળું હોવું જોઈએ ને કઈક. ભગવાનના એટલે રાખીએ. અજામિલ આખ્યાન બહુ પ્રખ્યાત છે. આપણે ભગવાનના નામ એટલે રાખીએ કે એ બાને આપણી જીભ ભગવાનનું નામ લેતી રહે. તો એ માધવ નામના પ્રતાપથી આખું ગામ બચી ગયું. આ સૌરાષ્ટ્રની હકીકત છે. એ છોકરાને તો મૂકી દીધો, ગામે મૂકી દીધો. તો અહીં ગર્ગાચાર્યજીએ નામકરણ સંસ્કાર દ્વારા નંદરાયજીને એક જ્ઞાન કરાવ્યું કે આ અપ્રાકૃત બાલક છે અને આના તો જેટલી લીલાઓ છે એટલા આના નામ છે. પણ અહીં શ્યામ સ્વરૂપે આવ્યા છે, કૃષ્ણ વર્ણમાં આવ્યા છે અને કૃષિભૂવાચક શબ્દ ન નિવૃત્તિ વાચક. કેમ કે આ પરબ્રહ્મ છે, પરમ બ્રહ્મ તું કૃષ્ણ હોય, તો એટલા માટે એનું કૃષ્ણ નામ ધરવામાં આવે છે. એટલે શ્યામ આપણે કહીએ છીએ, કૃષ્ણ એટલે શ્યામ. અને એ કૃષ્ણ જ્યારે ભગવાન થઈને ભક્તના હૃદયમાં વ્યાપે, કેમ કે કરશયતી, એ અંતઃકરણને પોતાના વ્યૂહ દ્વારા ખેંચીને કંટ્રોલ કરી લે, ત્યારે નિરોધ સિદ્ધ થાય. જેમ કહ્યું ને કે શ્યામ રંગ ચડી જાય જાદીના. ભગવાન ઘણી વાર ફરિયાદ કરતા કે કેમ મને કાળો કાળો કહે છે, આ બધા મને ચીડાવે છે કે નંદજી ગોરા છે ને યશોદાજી ગોરા છે ને તું જ કાળો થયો. બહુ ચીડાવતા. એટલે એક વખત ભગવાને કહી દીધું કે હું કાળો એટલા માટે છું કે કાળા રંગ ઉપર બીજો કોઈ રંગ ચડતો નથી. સુરદાસિયા સાંવરિયા પે ચડે ન દૂજો રંગ. એટલે તો કે શ્યામ રંગ સમીપે ના જાઓ. ઈ લાગી ગયો પછી પતી ગયું. હવે એ ન લાગ્યો તો ઉપાધિ, લાગ્યો તો ઉપાધિ. ન લાગ્યો તો કે છોકરા કયામાં નથી, ને જો લાગી જાય તો ટેન્શન કરે કે આ તો હારો ભગત થઈ ગયો. એટલે બે રીતે આપણને ઉપાધિ છે. તો એ નામનું નામકરણ સંસ્કાર પછી આગળ રીંગણ લીલા આપની આવશે, જે ધડબડાટી બાલ લીલામાં ગોકુલમાં જે બાલ લીલા સ્વરૂપે આપે જે ઉત્પાત મચાવ્યા, એ બધું વર્ણન આ અધ્યાયમાં છે. અને ફરી પાછું આપ માટી ખાઈને ત્યારે ફરી પાછું મુખમાં વિશ્વ દર્શન માતાને કરાવે છે. આ નામકરણનો અધ્યાય છે. શ્રી ગુણ આમાં સમજાવવામાં આવ્યું છે. આજે આપણે અહીં સુધી રાખીએ
અને આવતીકાલે આ શ્રી ગુણ નિરૂપક અધ્યાયને આપણે વિશેષ રૂપે સમજશું.